સુરતમાં વીમા કંપનીના અધિકારીની ઓળખ આપી છેતરપિંડી આચરવામાં આવી। વીમા કંપનીની પોલિસીના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરાઈ। અલગ અલગ ચાર્જના નામે 98.85 લાખ રૂપિયાની છેતરપિંડી આચરાઈ। ફરિયાદના આધારે બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। અમિત અને સુમિત ઠાકોર નામના બે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે। તો સુરતમાં વીમા પોલિસીના નામે અલગ અલગ પૈસા પડાવી અને છેતરપિંડી આચરતા બે આરોપીઓની ધરપકડ પોલીસે કરી લીધી છે। સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે અને બીજો ક્યાં ક્યાં તેમનું ઇન્વોલ્વમેન્ટ છે વગેરે બાબતોની પૂછપરછ હાલ ચાલુ છે।